મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 250 પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં જોઈશું. પરીક્ષા નજીક આવી રહી છે તો બધા પ્રશ્નો યાદ રાખી લો અને એક પણ માર્ક્સ ન કપાય તે ધ્યાન રાખજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ, વિડીયો પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? મધ્ય ગુજરાત. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી? કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. પેન્સિલ, કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? આદિલ મંસૂરી છે. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? બાપુ સાહેબ ગાયકવાડ. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? 1153 ચોરસ કિલોમીટર છે. કચ્છના રળિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે? શરદ પૂર્ણિમા. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? તો એ છે ઊંઝા શહેર. ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બાલાછડી ખાતે આવેલી છે. સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? હુડા રાસ, જે ગોહિલવાડમાં ફેમસ છે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર જિલ્લામાં આવેલી છે. તરણાઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચિતાનું નામ જણાવો. તો જવાબ આવશે કવિ ધીરા ભગત. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જામ રણજીતસિંહના નામ પર લખાયું છે. જામ રણજીતસિંહના નામ પરથી ભારતમાં છે તે રણજી ટ્રોફી રમવામાં આવે છે. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ડાંગ તરીકે ઓળખાય છે. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? આપણે હમણાં જ વાત કરી ગયા, જામ રણજીતસિંહ. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? ઝીણાભાઈ દેસાઈ છે. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કરાવ્યું હતું. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિકે. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. રામ રમકડું જડિયું રે રાણાજી પદ કોણે રચ્યું છે? મીરાબાઈએ રચ્યું છે. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીરનું બિરુદ આપવામાં આવ્યું છે, વીર નર્મદ. મંગલ મંદિર ખોલો ગીત કાવ્ય કોણે લખ્યું છે? નરસિંહરાવ દિવેટિયાએ. રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક 141 પર કયું બંદર આવેલું છે? કંડલા બંદર આવેલું છે કચ્છમાં. ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? કયા રાજ્યમાં? જવાબ આવશે ચંદુલાલ ત્રિવેદી. ઓરિસ્સા રાજ્યમાં પ્રથમ વખત છે તે ગુજરાતી હોય અને રાજ્યપાલ બન્યા હોય તેવા પ્રથમ વ્યક્તિ. ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? અલફ ખાન હતો. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. તો ગુજરાતમાં વિદ્યાપીઠ હતી વલ્લભી વિદ્યાપીઠ, જે હાલ વલ્લભીપુર તરીકે આપણે ઓળખીએ છીએ, ભાવનગર નજીક આવેલું છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો અમદાવાદમાં સૌથી વધુ વસ્તી છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો કુલ 34 જિલ્લાઓ છે. પ્રથમ 33 જિલ્લાઓ હતા પ્લસ એક વાવ-થરાદ જિલ્લો ઉમેરવામાં આવ્યો, એટલે હાલ કેટલા છે? 34 જિલ્લાઓ છે.
હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય એટલે કે બીજું છે. કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને ક્યાં આપ્યું હતું? મંડળી મળવાથી થતા લાભ એ વિષય ઉપર મુંબઈમાં આપ્યું હતું. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. તો એ છે હેમુ ગઢવી. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે? ભુજમાં છે. જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે? અડીકડીની વાવ. અડીકડીની વાવ અને નવઘણ કૂવો બંને છે તે ઉપરકોટમાં આવેલા છે. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો એ પુરસ્કાર છે રણજીતરામ સુવર્ણ ચંદ્રક. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? તો તે ઉધનામાં આવેલું છે. લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર આપવામાં આવે છે લલિત કલા ક્ષેત્રે. પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ, બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? તો એ છે માધવપુર. માધવપુરમાં મેળો પણ ભરાય છે. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? શંખેશ્વર આવેલું છે. કોયલ કુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી આવે છે? તો લેલાના માળામાં મૂકી આવે છે. શ્રી રંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે? મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં પુસ્તકો લખ્યા છે શ્રી રંગ અવધૂત મહારાજે. ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? જ્યોતિન્દ્ર હ દવે, ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ. અખા ભગતના ગુરુનું નામ શું હતું? બ્રહ્માનંદ. બજરંગદાસ બાપાએ ક્યાં સમાધિ લીધી હતી? બગદાણામાં લીધી હતી. હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે? ભરત દવે. ગુજરાતની કઈ ચેસ ખેલાડી સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી? ધ્યાની દવે. ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ભુજંગ મંદિર આવેલું છે. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? ડૉક્ટર મધુકર મહેતાને. ગુજરાત રાજ્યના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે રચેલી કવિતાનું નામ જણાવો. જવાબ આવશે ગુર્જરી ભૂ. ગાંધીજીના નઈ તાલીમ શિક્ષણ વિચારના તત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? કોઠારી કમિશન ઈસવીસન 1964-66. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? તો એ છે સોમનાથ. ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ આવેલા છે. એક સોમનાથ છે, બીજું કયું છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. દ્વારકા જિલ્લામાં આવેલું છે. વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? સરદારસિંહ રાણા. અને બીજા હતા શ્યામજી કૃષ્ણ વર્મા. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી? વનરાજ ચાવડાએ કરી હતી. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? તો જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે આવેલા છે મેંગ્રુવ્સના જંગલો. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો તે જૂનાગઢમાં વિકસ્યો છે. રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફિલ.
ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? નાઘેર, લીલી નાઘેર કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? તો એ છે ગોફ ગૂંથણ. અમે બધા હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? સલીમ અલી. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? 67 સેન્ટીમીટર પડે છે. કાકરાપાર એટમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે? તાપી જિલ્લામાં આવેલું છે. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? રાજપીપળાના ડુંગરોની ખાણોમાંથી. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહીને કોણે બિરદાવ્યો છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત બંદર. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રણજીતરામ વાવાભાઈ મહેતા. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં થયો હતો. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે? કમલેશ નાણાવટી. છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? હરગોવિંદદાસ કાંટાવાળાએ લખ્યું હતું. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઉનાવા ખાતે આવેલી છે. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? તો નિશીથને મળ્યો છે. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? શ્રી L.A. શાહ લો કોલેજ, અમદાવાદ. ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમી કપૂર સાથે પરણ્યા છે? તો એ છે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના સુપુત્રી. ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે? હજીરા ખાતે, સુરત નજીક હજીરા ખાતે આવેલો છે. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? 15 ઓગસ્ટ 1975થી થયો ગુજરાતમાં ટીવીનો પ્રારંભ. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? તો એ છે જાંબુર, જે ગીર સોમનાથમાં આવેલું છે. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વલસાડ જિલ્લામાં થાય છે હાફૂસ કેરી. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? સુકાની હતું. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓનું જે આગમન થાય છે અને તે સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? તો એ છે નળ સરોવર. નળ સરોવર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની છે તે સરહદે આવેલું છે. ગુજરાતનું કૃત્રિમ નહીં પણ કુદરતી સૌથી મોટું સરોવર છે નળ સરોવર. કૃત્રિમ પૂછે તો સરદાર સરોવર ડેમ. ટીપણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? ભીલ અને કોળી સાથે સંકળાયેલું છે ટીપણી નૃત્ય. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? અપર્ણા પોપટ છે. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજનાનું નામ જણાવો. તો એ છે સરદાર સરોવર નર્મદા યોજના. CEEનું પૂરું નામ જણાવો. તો થશે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, જે અમદાવાદમાં આવેલી છે. ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે? તો એ ભાલણ છે, જેને આખ્યાનના પિતા કહેવામાં આવે છે. શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી હતી? મૃત્યુનો ગરબો. અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી? પ્રભાસ પાટણમાં રચી હતી. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે? હિંગોળગઢ ખાતે છે.
ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને છે? તો એ છે રાજકોટ. ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ઉકાઈ ખાતે આવેલું છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? જ્ઞાનનો મહિમા ગાયો છે. કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લી વાર કોણે સંગીત આપ્યું હતું? ક્ષેમુભાઈ દિવેટિયાએ. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે આવેલી છે. ગુર્જરી ભૂ કાવ્યના રચયિતા કોણ છે? સુંદરમ છે. સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમયગાળો જણાવો. સમયગાળો હતો 1956થી લઈ અને 1960. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થાય છે. રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? શિનોર ખાતે થયો હતો. એકલવ્ય આર્ચરી એકેડમીની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલ દ્વારા એકલવ્ય આર્ચરી એકેડમીની સ્થાપના કરવામાં આવી હતી. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? જવાબ જોઈએ તે પહેલાં મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. તમારા બધા એવા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તે બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. જોઈએ આનો જવાબ. નાનજી કાલિદાસ મહેતા મોસ્ટ આઈએમપી છે, વારંવાર આ પૂછાય છે. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? ભાલણ ગણાય છે, કવિ ભાલણ. સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? જૈન ધર્મ. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે? મૌર્યકાળથી થાય છે. મૌર્યકાળમાં મેગેસ્થનીજે ઇન્ડિકા નામની બુક લખી અને કૌટિલ્ય એટલે કે ચાણક્યએ અર્થશાસ્ત્ર નામની બુક લખી. તેમાંથી ઘણી બધી માહિતી છે તે મળી આવે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? સૌરાષ્ટ્રમાં થાય છે. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી? ગુજરાત વિદ્યાપીઠ. 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? તો જવાબ આવશે સ્કાયલાર્કના નામથી ઓળખાય છે. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? હિન્દ સ્વરાજ. એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા વિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? શૂન્યની શોધ કરી હતી. ભિન્નમાલ છે તે ગુજરાતની જૂની રાજધાની છે અને હાલ તે રાજસ્થાનમાં આવેલ છે. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી પર્વતમાળા. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? તો તે જાફરાબાદી ભેંસ વખણાય છે અને કાંકરેજી હોય તો તે ગાય આવશે. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? કાકાની શશી. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું હતું? 137 વર્ષ રહ્યું હતું. ગુજરાતની નજીકના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? દીવ ઉપર પોર્ટુગીઝ શાસન હતું. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? નગીનાવાડી આવેલું છે. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ગોરખનાથ છે, જે ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર પર આવેલું છે અને જિલ્લો અથવા સિટી પૂછે તો જૂનાગઢમાં આવેલું છે. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમારમાં પ્રકાશિત થઈ હતી.
ઉત્કૃષ્ટ કાષ્ઠકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે? વસો ખાતે આવેલી છે. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? વિભોજી જાડેજાએ કરી હતી રાજકોટ સ્ટેટની સ્થાપના. ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? ચરોતર વિસ્તારમાં લેવાય છે, જેને સુવર્ણપર્ણની ભૂમિ પણ કહેવાય છે. વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો 2025માં નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો, વાવ થરાદ જિલ્લો. તેનું મુખ્ય મથક શું છે? તો જવાબ આવશે થરાદ. જિલ્લામાં જ તેનું નામ છે વાવ અને થરાદ, તો થરાદ છે તે મુખ્ય મથક રાખેલું છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં છે? અમદાવાદમાં આવેલું છે. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ચોરવાડમાં થાય છે. નરસિંહરા માહિયરા કોની કૃતિ છે? તો તે મીરાબાઈની કૃતિ છે. ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? દુર્ગારામ મહેતા. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે? તો 34,350 ચોરસ કિલોમીટર વેટલેન્ડ છે તે ગુજરાતમાં આવેલું છે. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ છે? તો જવાબ આવશે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન. ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર આવેલું છે. તો આ રીતે પૂછવામાં આવે કે ભાઈ પાવાગઢમાં કયા માતાજીનું મંદિર છે? તો મહાકાળી માતાનું મંદિર છે. ગબ્બર પર્વત ઉપર તો ત્યાં અંબાજી માતાનું મંદિર છે. તો આ રીતે અલગ અલગ જે સ્થાનકો છે તે પણ યાદ રાખવા. ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે? ફાધર વાલેસ. શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે? નવોદય શાળાઓ. નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે? સાબરમતી અને સરસ્વતીને મળે છે. ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? અલેક્ઝાન્ડર કિનલોક ફાબસે કરી હતી. આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે, તેરા ગામ નજીક. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી? ભૂમાનંદ સ્વામી પાસેથી. રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે? જેમ્સ ફર્ગ્યુસને કહી છે. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધર. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7 મોટી નદીઓ આવેલી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો આપણે જોઈ ગયા સિવિલ હોસ્પિટલ અમદાવાદ. હીરા ચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઇન કયા ભરતકામમાં કરવામાં આવે છે? મહાજન ભરતમાં કરવામાં આવે છે. હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? દેલમાલ ખાતે આવેલી છે. સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? દર્શક એટલે કે મનુભાઈ પંચોળી છે સોક્રેટિસ નવલકથાના લેખક. ગુજરાતમાં વજન કાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે? તો એ છે સાવરકુંડલા. રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? ઉધઈ હોય છે. ભૂલથી પણ મધ ના કરવું. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? તો જવાબ આવશે સંત પીપાજી મહારાજ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ પદ કોનું છે? તો આ પદ નરસિંહ મહેતાનું છે. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ એટલે કે અમૃતલાલ ઠક્કરે કરી હતી. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? સ્વામી દયાનંદ સરસ્વતી. તેમનો જન્મ મોરબીના ટંકારામાં થયો હતો. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી. વેદો તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું અને
તેમનો એક ગ્રંથ વારંવાર પૂછાય છે, તો નામ યાદ રાખી લેજો. સત્યાર્થ પ્રકાશ તેમનો ગ્રંથ છે. નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. સમુદ્ર નજીક હોવા છતાં પણ તેનું પાણી છે તે મીઠું છે અને ભારતના 5 પવિત્ર સરોવરોમાં તેનું સ્થાન રહેલું છે. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ક્યાંથી ઉદ્ભવે છે? તો ઢેબર સરોવર રાજસ્થાનમાંથી છે તે સાબરમતી નદી ઉદ્ભવે છે. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. તો ઘણા બધા છે. દાઉદખાની, ભાલિયા, લોકવન, ટુકડા, ઘણા બધા છે. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? તો ભોજા ભગતના ચાબખા. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? નરસિંહ મહેતાની ચોરો તરીકે ઓળખાય છે. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે દ્રૌપદી સ્વયંવર સાથે સંકળાયેલ છે તરણેતરનો મેળો. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? ગુજરાત કોલેજ, અમદાવાદ. ઉડતી ખિચકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં જોઈ શકાય છે? સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં ઉડતી ખિચકોલી જોઈ શકાય છે. જો પૂછવામાં આવે શું ખરેખર ઉડતી ખિચકોલી ઉડી શકે છે? તો જવાબ આવશે ના. તે એક ડાળી પરથી બીજી ડાળી પર છે તે જમ્પ લગાવે છે. ખૂબ લાંબો જમ્પ હોય છે એટલે આપણને એવું લાગે કે તે ઉડી રહી છે, પરંતુ તે ખરેખર ઉડતી નથી, તે જમ્પ લગાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? કવિ ભોજા ભગત. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર છે. કર્કવૃત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે? પ્રાંતિજ અને હિંમતનગર પરથી પસાર થાય છે. ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? તો એ છે સંસ્કૃતિ. ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની ક્યાં સ્થપાઈ? ધોલેરામાં સ્થપાઈ હતી ઈસવીસન 1850માં. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કયા દેશે જીતી લીધી હતી? તો ભારતે જીતી લીધી હતી. આ ટોટલ ત્રીજી ટ્રોફી છે. 2025માં ભારત જીત્યું છે. 2002માં ભારત જીત્યું હતું, ત્યારબાદ 2013માં અને હાલ 12 વર્ષ પછી 2025માં છે તે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીતી ચૂક્યું છે. ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો? પહેલાં સિંધુ નદી છે તે કચ્છમાં થઈ અને વહેતી હતી, પરંતુ વર્ષ 1819માં ભૂકંપ આવ્યો અને તેનો જળ પ્રવાહ છે તે બદલી ગયો અને હવે તે કચ્છમાં વહી જાય છે. ભારતીય રિઝર્વ બેંકનું મુખ્ય મથક કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર, મુંબઈમાં આવેલું છે. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું? તો એ છે અમદાવાદ મિલ સત્યાગ્રહ. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? કવિ બિલ્હણ આવ્યા હતા. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? ઈસવીસન 1668માં. પૃથ્વીછંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? બળવંતરાય ક ઠાકોરે કર્યો છે. ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી છે? અંશુમાન ગાયકવાડ. સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે? ઓખા બંદર છે. અહીં સૌરાષ્ટ્રનું પૂછેલું છે. ગુજરાતનું પૂછે તો કંડલા, સૌરાષ્ટ્રનું પૂછે તો ઓખા, કચ્છનું કયું તો કંડલા. ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે? ઉકાઈ બંધ, તાપી નદી પર આવેલો છે. સૌરાષ્ટ્રમાં જે રાસ મોટે ભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હલ્લીસક રાસ તરીકે ઓળખવામાં આવે છે. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધર. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા છે તે કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? તો તે ધૂમકેતુનું સર્જન છે, એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું. ગુજરાતના કયા અણુ વિજ્ઞાનીને
આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? તો જવાબ આવશે ડૉક્ટર હોમી ભાભા. કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? તો તેઓ જાલોરનો રાજદરબાર તેમાં રાજકવિ હતા. હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી? ડૉક્ટર S.R. રાવે કરી હતી. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? અરવલ્લી પર્વતમાળા છે, જે સૌથી જૂની પર્વતમાળા કહેવાય છે. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર છે, જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે. અરવલ્લી પર્વતમાળા છે તે છેક દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી ફેલાયેલી છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા જિલ્લામાં. ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? રાણી રૂડાબાઈએ અડાલજની વાવ છે તે બંધાવેલી છે. ગાંધીનગર જિલ્લામાં આવેલી છે અને આની લંબાઈ છે તે 84 મીટર લાંબી છે. સોનિક મુલતાની કઈ રમતનો જાણીતો ખેલાડી છે? સ્નૂકરનો ખેલાડી છે. ભવાઈના આદ્યપિતા અસાયત ઠાકર કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં થઈ ગયા. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની? સંત શ્રી આપા ગીગા બાપુએ બાંધેલી ઝૂંપડી. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? તો એ છે 108. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? તો તે કપિલ પ્રસાદ દવે હતા. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? રમણભાઈ નીલકંઠે કરી હતી. ગુજરાતમાં વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોરિયા હોસ્પિટલ ગાંધીનગરમાં શરૂ થયું હતું. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? તો તેને ભૂંગા કહેવાય છે. મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ યર્સમાં પૂછાયેલા છે, તો ખાસ ધ્યાન આપજો અને વ્યવસ્થિત યાદ રાખતા જજો. આગળ તમારી ટેસ્ટ પણ આવશે અને આની PDF પણ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે. ડાહ્યાભાઈ ધોળસાજીનું કીર્તિદા નાટક કયું છે? વીણાવેલી છે. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? ઈસવીસન 1972થી સરદાર આવાસ યોજના છે તે અમલમાં છે. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળામાં થયું હતું? તો જવાબ આવશે ભીમદેવ પહેલો. ગુજરાતનો સુવર્ણ યુગ એટલે સોલંકી યુગ, અને તેમાં ભીમદેવ સોલંકી પહેલાંના પત્ની હોય છે ઉદયમતી. તે આ રાણીની વાવનું બાંધકામ પાટણમાં કરાવે છે. 7 માળ ઊંડી આ વાવ છે અને આને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. આગળ જોઈએ. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણમાં આવેલું છે. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? તો કોયલી અને જામનગરમાં આવેલી છે. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે કયા નગરની રચના કરે છે? સુરખાબ નગરની રચના કરે છે. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? તો જવાબ આવશે ઉપરકોટ. ઉપરકોટમાં પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે જૂનાગઢની અંદર. એ સિવાય આપણે આગળ જોઈ ગયા અડીકડીની વાવ અને નવઘણ કૂવો પણ ઉપરકોટમાં જ આવેલો છે. સ્નેહરશ્મિનું મૂળ નામ શું હતું? તો જવાબ આવશે ઝીણાભાઈ દેસાઈ. કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? તો એ છે ધનેતી. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ના લેખક કોણ છે? આદિલ મંસૂરી છે. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો છે? જવાબ આવશે કચ્છ જિલ્લો. સૌથી મોટો કચ્છ જિલ્લો. બીજા નંબરે છે તે લેહ જિલ્લો આવે છે, જે લદ્દાખમાં આવેલો છે. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? નારાયણ સરોવર આવેલું છે. ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા?
મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજી. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે? ગુણભાખરી ખાતે ભરાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે? તો એ છે દાસી જીવણ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી કાવ્ય પંક્તિના રચયિતા કોણ છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? ગોમતી તળાવ આવેલું છે. સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ 2009માં રણજી ટ્રોફીની સળંગ 2 મેચમાં બેવડી સદી ફટકારી હતી? જવાબ આવશે ચેતેશ્વર પૂજારા. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. મૂળરાજ સોલંકી. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોડિયા હોસ્પિટલ, ગાંધીનગર. નવરાત્રિ દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? રૂપાલ ખાતે ઉજવવામાં આવે છે. જિલ્લો પૂછે તો ગાંધીનગર જિલ્લો આવશે. ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશિપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે? તો એ છે વલય પરીખ. કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? તો એ છે પ્રીતિ સેનગુપ્તા. કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ પૂરના કારણે છે તે લોથલનો વિનાશ થયો હોય તેવું મનાય છે. અહમદ શાહે ગુજરાતની રાજધાની પાટણથી ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? આસાવલ, જે હાલનું અમદાવાદ છે તે 1411માં અહમદ શાહ છે તે અમદાવાદની સ્થાપના કરે છે. વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો. તે લેખક કોણ હતા? તો તે હતા સુરેશ દલાલ. ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? તો 12મી માર્ચ 1930ના રોજ આ શરૂ થાય છે અને 385 કિલોમીટર કાપી અને દાંડી પહોંચવામાં આવે છે. 6 એપ્રિલના રોજ વહેલી સવારે ચપટી મીઠું ઉપાડીને ગાંધીજી છે તે મીઠાનો કાયદાનો ભંગ કરે છે. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? વઢવાણમાં થયો હતો. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો જવાબ આવશે 17. પહેલાં 8 હતી અને હાલમાં છે તે 2025માં 9 નવી ઉમેરવામાં આવી. ટોટલ 17 છે. ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? 107 જાતિના. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? વિદ્યાગૌરી નીલકંઠને. ગુજરાતના કયા વિદ્વાને 1 લાખ શ્લોકવાળા મહાભારતમાંથી ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે? કેકા શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1978માં. મંજીરા નૃત્ય એ ભાડકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે? પંઢાર લોકોનું. મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે? ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975માં થઈ. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? મોતીભાઈ અમીનને. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. મૂળ નામ છે જયશંકર ભોજક. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? તો એ છે ટિપ્પણી નૃત્ય. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા? શ્યામજી કૃષ્ણ વર્મા હતા. ગુજરાતના માંડવીમાં તેમનો જન્મ થયો હતો અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેઓ સંસ્કૃતના અધ્યાપક હતા અને ક્રાંતિકારી દેશભક્ત હતા. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે? તો પ્રાકૃતથી
ભૂકંપમાંથી છે અપભ્રંશ થઈ અને અપભ્રંશમાંથી પછી ગુજરાતી બનેલી છે. ગુજરાતી સાહિત્યમાં આદિ વિવેચક તરીકે કોણે નામના મેળવી છે? નવલરામ પંડ્યા. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલાણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? કાદંબરીનું રૂપાંતરણ કર્યું હતું. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા. ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? તો એ છે પ્રેમાનંદ. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? તો મુન્દ્રામાં આવેલું છે. કચ્છ જિલ્લાના મુન્દ્રામાં ખારેક સંશોધન કેન્દ્ર. કવિ નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ છે? વિશ્વનાથ ભટ્ટ. પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? તો એ છે રતનમહાલ. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જોવા મળે છે. શંકરાચાર્યે સ્થાપેલા 4 મઠો પૈકીનો એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે? દ્વારકામાં શારદાપીઠ આવેલો છે જે શંકરાચાર્ય દ્વારા સ્થાપેલો છે. રાયનો પર્વતના લેખક કોણ છે? રમણલાલ નીલકંઠ. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? તો નીલગાયમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતના કયા 2 શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? રાજકોટ અને વડોદરામાં. નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? શિવ ભગવાનની આરાધના કરી હતી. શિવ ભગવાને નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન છે તે કરાવ્યા હતા. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીરનું બિરુદ મળ્યું છે. નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ્ય વાર્તાઓ કોણે લખી છે? કવિ શામળે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પહેલો પ્રશ્ન, શંકરાચાર્ય સ્થાપેલ 4 મઠો પૈકીનો એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે? બીજો પ્રશ્ન, સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? બંનેના જવાબ જો તમે વ્યવસ્થિત વિડીયો જોયો હોય તો તમને આવડતા હશે, કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.